ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. મોબાઈલની બેટરી પતી એટલે સમજવાનું કે ઓની બેટરી એ પતી. આખો દાડો 24 કલાક મોબાઈલ મંતર 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 અને પછી થાકે ડેટા પૂરા થઈ જાય એટલે મારા બેટી ગોરવાનું ચાલુ કરી દે. ઉઠ. ઓ અલ્યા ભાઈ યાર, તું ગોર ગોર કરું છું આખો દાડો મોબાઈલો મંત્રીને ઊભી થાવ. હું આ ઘેર આવ્યો, કઈ ચા પોણી બોણી હાલ કઈ. ઉઠ ઉઠ. શું આખો દાડો ગોર ગોર કરું છું? તમે આવી ગયા? અત્યારે આવી જ જો ને. હોજ પડી જઈ એટલી વારમાં? હોજ આ બીજા દાડાની હોજ પડી જઈ. પડે સમજણ હવે? ઊભી થા અને પોણી બોણી પીવડાય. મોબાઈલ મંતર મંતર અને ઘરમાં ઘોર ઘોર સિવાય બીજી કોઈ મોમ જ નથી હોનો. એટલે હું એ શું થયું? ચક્કર આવે છે. ચક્કર આવે છે? તે આખો દાડો મોબાઈલો મંત્રું છું ને, આ ઉજાગરા કરું છું ને, એના લીધે તો ના થાય છે. બરાબર? હવે આરામ કર. એટલે ઓ મંગુ મંગુ મંગુ. અલ્યા યાર, તને આ વધારે પડતું લાગે છે. શું થયું? કીધું ખરું ચક્કર આવે છે. તું હેડ દવાખાને હેડ. અરે નાના થઈ જશે તો. અરે કશું ના, આમ બેહી ના રહેવાય. કઈ નોના સુના ચક્કર નથી લાગતા. ચાલ હેડ, ઊભી થા, દવાખાને જવું પડે આમાં. હેડ. સાલું બબ્બે ગેમો પૂરી થઈ ગઈ પણ કોઈ પેશન્ટ ડોક્યું કરવા પણ ના આવ્યું. ખબર નહીં આજનો દી. આવો પેશન્ટ. નેક્સ્ટ પેશન્ટ આ બાજુ, પેશન્ટ પેલી બાજુ. બોલો, શું તકલીફ છે? ડૉક્ટર સાહેબ, એને એટલા બધા ચક્કર આવે છે, એટલા બધા ચક્કર આવે છે, તમે મોનો નહીં. હમણાં પોણી હાલવા આવી ને તો પોણી હાલતે હાલતે જેવી ઢળી પડી ને તો હું ઊંસો કરીને સીધી અહીં લઈ આવ્યો. આ બાજુ જુઓ. એટલે કંઈક સારી જોરદાર દવા કરી આલો. જીભ કાઢો. બસ બસ. જુઓ, આમને દવાની જરૂર નથી. એટલે તમે 84 દિવસનું રિચાર્જ કરાવો છો ને? હા. તો એ ન કરાવતા. એટલે ટૂંકું ને ટચમાં હું એમ કહેવા માંગુ છું, અમને દવાની જરૂર નથી. એટલે 84 દિવસનું રિચાર્જ નહીં કરાવું અને એને દવાની જરૂર નથી. ડૉક્ટરનું કહેવું એમ છે કે એમને દવાની જરૂર નથી અને 84 દિવસનું રિચાર્જ કરાવવાની જરૂર નથી, કારણ કે 84 દાડા નહીં કાઢે. આ સાહેબ, હું છે ને 84 દિવસનું રિચાર્જ નહીં કરાવું અને હવે એનું પૂરતું ધ્યાન રાખીશ. એને ઘરમાં કામનો વર્કલોડ પણ નહીં પડવા દઉં. એને ટૂંકમાં એને ચક્કર ના આવે એવું પ્રયત્નો પૂરા કરીશ. 500 રૂપિયા ફીના. હેડ મંગુ. હાય બે. જો હવે મંગુ, તું બિલકુલ આરામ કર. હવે આજથી તારે ઘરના કોઈ પણ કોમની કે કોઈ પણ લમણાકૂટમાં તારે ચંચુપાત કરવાની જરૂર નથી. હું બેઠો છું ને કોઈડી. જો ઘરનો બધો કોમકાજ કરવા માટે હું કોમવારી બંધાઈ દઉં છું. કચરા પોતું, વાહણ, જમવાનું બધું એ કરી દે છે. તું ફક્ત આરામ કર. તારે સખત આરામની જરૂર છે. સમજી ગઈ? હવે એ બધું તો ઠીક છે, પણ પેલું ડૉક્ટર શું કહેતા હતા 84 દિવસનું કહેતા હતા ને? હા, ડૉક્ટરે અમની તારીખ કાઢી છે. એ ડૉક્ટર તો એની ભાષામાં કે પણ એ તો એવું કહેતા હતા કે 84 દિવસનું આ રિચાર્જ નહીં કરાવવાનું.
હા એટલે એમાં શું છે એ ભણેલ ગણેલ લોકો છે એમને બધું આ પેલું મોબાઈલમાં મંત્ર તે ખબર પડે એટલે એને એમ કે આપણને ખોટ ના જાય આ 84 દાડાના ડેટામાં મને લાગે છે તો બધી ખોટ જતી હશે એટલે આપણને આ વિષય લાહાલી તું તારે ચિંતા ના કર 84 દાડાની જો હોંભળી લે રોજનું તારે જેટલું વાપરવું એટલું ડેટા તું કરાવી દે પણ મોબાઈલ મંતર તાર જેટલો મંતર હોય અરે ગોડી શું લાઈને આયા તા ને શું લઈને જવાના છીએ આપણે એટલે તું એની ચિંતા ના કર બરાબર અને તું સખત આરામ જ કર હમણાં કર આરામ હા 84 દાડામાં મંગુ ટેવ પછી બાપુ આઝાદ આઝાદ. બધું બુકિંગ કરાવવાનું છે કરાવી આવું એટલે જુઓ ને આ ચાલે છે ઓગસ્ટ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ 31મો મહિનો આ પછી ઓગસ્ટ પછી સપ્ટેમ્બરના તરી દાડા અને ઓક્ટોબરના એટલે સમજો કે હા 84 દાડા એટલે કે ઓક્ટોબરની 30 તારીખે સફાયો. સૌથી પહેલો તો છે ને સ્મશાનમાં બુકિંગ કરી લેવા દે કારણ કે સૌથી મોટો કકરાટ જ તો છે પહેલું તો બુકિંગ કરીએ મ્યુનિસિપાલિટી. હેલો હા બોલો ભાઈ. અચ્છા મ્યુનિસિપાલિટીમાંથી સ્મશાન ગૃહ વિભાગમાંથી બોલો છો? હા બોલું છું પણ અત્યારે હાઉસફુલ છે ભાઈ. અરે અત્યારની છો યાર તમે વાત કરો છો મારે તો બુકિંગ કરાવવાનું છે. બોલો તારીખ બોલો. તારીખ 30 તારીખ. અચ્છા એટલે 30 આ મહિનાની 30 તારીખ. અરે ના 84 દાડા એટલે ઓક્ટોબરની 30મી તારીખનું બુકિંગ છે આપણું. અચ્છા 3 મહિના કે અઢી મહિનાનું તો બુકિંગ છે. અચ્છા પણ 30 તારીખ કન્ફર્મ છે ને ભાઈ? એટલે આ એકદમ કન્ફર્મ પાકે પાયે ડોક્ટરે કીધું છે તો એટલે સવાર બપોર સાંજ એવું કોઈ નક્કી કરું? આખા દાડામાં ગમે તાણે મને ખબર છે તો સુધી ડોક્ટરના કહેવા પ્રમાણે સવાર સુધી તો ટપકી જ દે 30મી તારીખે. ઓકે બુકિંગ કરી દઉં નામ બોલો. હા લખી લો જીતુભાઈ જમાવટ. એટલે તમે મરવાના છો? અરે એ ભાઈ તને શરમ જેવું છે હું નહીં મરવાનો દિયોર. મારા વાઈફ છે ને એ ગુજરી જવાના છે નોમ લખો મંગુ. હા આવજો. હારી થયું પૈસા આધારે એડવાન્સમાં ફોન કરી લીધો 2.5 મહિના સુધી તો સ્મશાનમાં બુકિંગ છે જ આપણે ફાઈ ગયા આપણે 30મી તારીખ છે એટલે હવે વાત રહી નવમી વાળાની એને લગાવીએ. હા હા ભાઈ નવમી વાળા ભાઈ સ્ટોકમાં પડી છે ને આધારમાં. હા 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 એટલે 30મી તારીખે આપણે એક નવમી જોઈશે ફર્સ્ટ ક્લાસ મજબૂત રાખજો થોડી કારણ કે વજનમાં છે મોણો. હા 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 હવે 2 જોડ કપડો મારા પાછું આમ જરા દોર રૂપિયા પડશે. મનસુખભાઈ દરજી બોલો. હા હવે સૌથી અગત્યની વાત સાજ અને શણગાર એટલે કે ફૂલો આમ ટનાટન લાવું તો શું આમ નેકરે તો આમ લાગે કે મંગુ જઈ રહી છે. ફૂલો વાળીને ફોન લગાવું. ફોન લાગતો નથી મતલબ ફૂલવાળી ફૂલો વેણવા જઈએ છે પણ એને રૂબરૂ મુલાકાત લઈ લઈએ. ભૂરીબેન ઓ જય નમસ્તે. શ્રી કૃષ્ણ. નમસ્તે મજામાં? હો બસ મજામાં છું. મેં તમને ફોન લગાવ્યો પણ તમારો ફોન લાગ્યો નહીં એટલે મેં જજમેન્ટ માર્યું કે ભૂરીબેન ફૂલવાળો ફૂલ વેણતો હશે અને આપણું જજમેન્ટ એકદમ પાક્કા પાયે સાચું પડ્યું. એટલે આપણે 30 તારીખનું જજમેન્ટ જડબી સલાકત છે. અચ્છા મારે તમારું કોમ હતું એટલે આવ્યો. બોલો બોલો જીતુભાઈ શું કામ પડ્યું? હવે મારે થોડો ફૂલોનો ઓર્ડર આપવો હતો. હા બોલો ને. હા હવે મારે છે ને એક સરસ મજાની આમ ભરેલી જાજમ જોઈએ છે ફૂલોથી ભરેલી આમ. હા પછી 10 15 20 જેટલા હાર જોઈશે ગુલાબના સારા હે અને સૂટો ફૂલ તો તમે એક ગોહળી ભરીને આલશો તો એ ચાલશે. અચ્છા કઈ તારીખે જોઈશે? 30 તારીખ એટલે કે 30 ઓક્ટોબર. જીતુભાઈ એનિવર્સરી છે કે શું 30 તારીખે? લે બેડ સજાવવા માટે ફૂલો જોઈએ છે.
અરે ના બાપા, કોઈ એનિવર્સરી બેનિવર્સરી નથી. તો પછી હવન લાગે છે. અરે ભૂરી બુન, તમે છે ને પૂછાપૂછ ને ચંચુપાત ઘણો કરો છો. તમને જે કીધું છે કે તમને ઓર્ડર આલ્યો એ તમારે ઓર્ડર લઈ લેવાનો છે. એડવાન્સ જોઈએ તું હાલ દો, વાત પતી જાય ને તો. અરે જીતુભાઈ, હું એટલે પૂછું છું કે દરેક પ્રસંગ માટે અલગ અલગ ફૂલો વપરાય. લગ્ન પ્રસંગ માટે અલગ ફૂલ વપરાય, વરરાજાના હાર માટે અલગ ફૂલ વપરાય, અને પૂજાપાઠ માટે અલગ ફૂલ વપરાય, અને મરણ પ્રસંગ માટે પણ ફૂલ અલગ વપરાય. એ જ મરણ પ્રસંગ માટે. કોનું છે મરણ પ્રસંગ? વળી પાછું પૂછા જોણ્યા વગર જો ભૂરી બેન, તમારે જાણવું જ છે ને કે કોનું મરણ થવાનું છે. તો હોંભરી લો કોણ ખોલીને કે તમારી બેનપણી છે ને મંગુ, એ 30 તારીખે ઢે થવાની છે. મારી બહેનપણી 30 તારીખે? હા. પણ તમને કોને કીધું આવું? એટલે ભાઈ સાહેબ, ડોક્ટરે વોર્નિંગ આલ દીધી છે. 84મો દાડો તો છેલ્લોય જીવી જ નહીં શકે. હવે જુઓ, દુઃખી નહીં થવાનું. આમાં હું આજે ને કાલે કોઈને ને કોઈને બધાને આ રસ્તે જવાનું જ છે. તમે ફક્ત ફૂલના હાર ને આ તે બધું ટનાટન કરી દેજો. એડવાન્સ ચાલુ કઈ? ના જીતુભાઈ, મારી બહેનપણી છે, એના માટે મારે કોઈ એડવાન્સ નથી જોઈતું. સારું તો હું જાઉં. હા ને? હા જીતુ. મંગુ 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 મંગુ, તું તો 84 દાડે જવાની હતી, પણ એક દાડો વહેલી જતી રહી. હા, પણ બચારો ડોક્ટર તો કહેતો હતો કે 84 દાડાનું રિચાર્જ ના કરતા નહીં તો માથે પડશે. આ પૈસા માથે પડ્યું, એક દાડો વહેલી જતી રહી. અરે મંગુ, 84 દાડા તને હાચવવા માટે મેં શું નથી કર્યું. એક દાડો સાહેબી પોગ્યા વગર વહેલી જતી રહી. તને આટલેથી પાટલે ને પાટલેથી આટલે બેહાડી તારી જેવી સેવા કરી હતી. હવે કરું નહીં. હવે હું છૂટો થઈ ગયો. અરે તું મરી જાઉં ને એના પછીની મેં ચેવી તૈયારીઓ કરી હતી. અરે ગોડી, મ્યુનિસિપાલિટીના સ્મશાન ગૃહમાં સ્પેશિયલ સ્મશાન ગૃહ મેં તારા માટે બુક કરાયું હતું 30 તારીખનું. એક દાડો વહેલી નીકળી હતી મારા બેટી. અરે તારા માટે તો મેં ચેવા હાર, આખી ઓમ ફૂલોની ચાદર, ઓમ તારી લાશ નેકરે તો ગોમ આખું જોઈને કે વાહ, મંગુની લાશ હેડી. મંગુનો વિદાય સમારંભ થઈ ગયો, પણ મારા બેટી એક દાડો વહેલી જતી રહી. અરે તને ખબર છે, મેં વ્હાઈટ લુગડો સીવડાયો તો સ્પેશિયલ તારી માટે થઈને, પણ એ તું જોવા નાખી. અને મંગુ, મારું એક કોમ કરતી જા. અહીં મળી ને, પણ ઉપર ના મળતી મને, સમજી? અને હોબર, આ તને મોબાઈલ બહુ વાલો હતો ને, આખો દાડો મોબાઈલ મંતર કરતી હતી ને, તો હવે આ મોબાઈલ તારી ઠાઠડી હડતો બોધી. એટલે તું તો ઉપર જઈ અને પછી મોબાઈલો રમ્યા કરજે. હા, જતી રહી બાપુ. મોબાઈલ જોઈતો. આઈ રહ્યો. મંગુ, તું હાજી તો શું ને? અરે પણ તો એમ કે તો બહુ રોતો હતો. મને કોઈ નહીં થયું. તો તમને એવું કે હું મરી જઈશ એમ? ના ગોડી, તને કશું થતું હોય છે. અને જો ભૂલે છું કે તું મરી જાઉં ને, તો હું જમરાજા પાસેથી જીતું જાવોતરો બનીને તને પાછી લઈ આવું. શું વાત કરું છું? આ તમે શું કહેતા હતા? મારે આટલું શું બુક કરાવ્યું? હાર, ખાથડી. એ તો બધું કેન્સલ કરી દે ગોડી. ના, કોઈ કેન્સલ કરાવવાની જરૂર નહીં. ચમ? એ બધું ઇવનિંગમાં જ રાખજો. અને તારીખ આપણે એ જ રાખીએ, 30 તારીખ. અચ્છા, ચમ કોઈ ગુજરી જવાનું છે? ના, ગુજરવાની હું નહીં, ગુજરવાના તમે છો. હું ચમ નો બતાવો ને. અને હાર ને બધું બુક કરાય એડવાન્સમાં. શરમ નહીં આવતી? બૈરું આ જીવતું જા. ઉભા રહો. મારી થાથડી નાના મીન બધું લેવા ગયા હતા.
હવે એમના ફોટા ઉપર મોટો હાથ ચડાય સુખડ દો ગેમ મારી હા મારા બેટું આજે 3.5 ગેમો પૂરી થઈ પણ એક પણ પેશન્ટ ના આવ્યું. કમીન. પેશન્ટ આ બાજુ. પેશન્ટ કોઈ નહીં. તો પછી કેમ આવ્યા છો? બેહું પછી કહું. બેસો. બોલ. ડૉક્ટર સાહેબ તમને યાદ છે હું મારી પત્નીને લઈને આવ્યો હતો, એને ચક્કર આવતા હતા. એટલે તમને ખબર ના હોય તો જણાવી દઉં કે બધા જ પતિઓ પોતાની પત્નીઓને ચક્કરની બીમારી માટે જ અહીંયા લઈને આવતા હોય છે. પૂછો કેમ? કારણ કે હું ચક્કરનો સ્પેશિયાલિસ્ટ છું. અચ્છા, તમે એવું પણ કીધું હતું કે અમને દવાની જરૂર નથી, હવે દુવાની જરૂર છે, અને 84 દિવસનું તમે એમનું રિચાર્જ ન કરાવતા નહીતર મોથે પડશે કીધું તું. મિત્ર, દવાની જરૂર નથી એવું મેં કીધું તું, હું સ્વીકાર કરું છું, પણ દુવાની જરૂર છે એવું મેં નહોતું કીધું. અમને દવાની જરૂર નથી. તમારી પત્નીને 84 દિવસનું રિચાર્જ ન કરાવશો નહીં તો માથે પડશે એવું મેં નથી કીધું. મિત્ર, તમારે રિવર્સ કરીને જોવું હોય તો જોઈ શકો છો. તમે 84 દિવસનું રિચાર્જ કરાવો છો ને? હા. તો એ ન કરાવતા. હા, પણ એનો મતલબ તો એ જ થયો ને. રીતે એની થઈ. કઈ રીતે? એટલે જુઓ, તમે મને એમ કીધું કે દવાની જરૂર નથી, એનો મતલબ એમ કે આ 84 દાડા કાઢે એમ નથી. અને તમને ખબર હોય તો તમારે રિવર્સ કરીને જોવું હોય ને તો જોઈ લો. હું રાજી થઈ ગયેલો એમ કરેલું યાદ આવ્યું તમને? એકચ્યુઅલમાં શું છે ખબર છે મિત્ર? દવાની જરૂર હવે તમારે છે. ડોક્ટર કોણે બનાયા? આ તમારી લાઈમાં તો મારી કેટલી પથારી ફરી જાય ખબર છે? આ 84 દાડા ઉકલી જશે એમ કરીને મેં જે શનેડો શણગારેલો એ બધો મારા માથે પડ્યો અને ઉપરથી બૈરાથી ભીનાશ્યો વધારાનો. પોતાની પત્નીને મારવા નીકળ્યા છો, બુદ્ધિ પાણી જેવું છે કઈ તમારી અંદર? અરે 84 દિવસ એમનું રિચાર્જ ન કરાવો, કારણ કે જો 84 દિવસનું કરાવશો તો એ 24 કલાક મોબાઈલમાં જ મથ્યા રહેશે, જેના કારણે એમના શરીરને એમના મગજને આરામ નહીં મળે અને પછી ચક્કર ચાલુ થઈ જશે. એટલે તમે એને 2 દિવસનું કરાવો, પછી 8 દિવસ લબડાવો, ફરી પાછું 1-2 દિવસનું કરાવો, ફરી પાછા લબડાવો, એટલે જે લબડાવાના દિવસો છે એમાં એમને લબડીને આરામ મળે. બીજો કોઈ ઉદ્દેશ્ય નહોતો મિત્ર. ફી લાવો. કેની ફી તો તમારા મને આલવી પડશે. હું જરા વાત કરી લઉં, ફી કાઢો. જો ભાઈ, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ તો ધીરેન રાધેજા કોમેડી શો છે. અને હા, ક્યારે પણ કોઈ ડૉક્ટર કંઈ સલાહ સૂચન કરે ને તો એનું ચોખવટ ભર્યું તમે સૂચન લેજો, નહીં તો મારી જેમ દિબ્બમ પાક પડશે. અરે ઓ ભાઈ, સલાહ લઈ જાઓ છો ને ફી નથી આપતા? એક ગ્રાહક આવ્યું, એ પણ ફી આપ્યા વગર ગયું.